जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे ब्लाउज मांथी आपणे कटोरीनुं माप केवी रीते काढवुं ते आपणे शीखीशुं। चालो आपणे बनाववानुं शरू करीए। हवे एक आपणे अहींया आ रीतना एक सीधी लाइन एक दोरी लेशुं पहेला आपणे, पछी आपणे आपणे कटोरी मापीशुं। आ जे आपणी कटोरी छे ते 6 इंच छे અને વચ્ચે હવે આપણે પેલા આ રીતના એક નિશાન કરી લેશું। હવે આપણે 3 इंच આ સાઈડ અને 3 इंच આ સાઈડ, હવે આપણે આ બે નિશાન કરી લીધા છે। હવે આપણે આ રીતના હું તમને ખોલીને પણ સમજાવું છું। હવે આપણે આ કદાચ જો અહીંથી તમે કાપી નાખ્યું હોય ને તો ડાયરેક્ટ આપણે 1-1 इंच વધારે લેવાનું, નકર આપણે અહીંયા માપ કરવાનું છે। આ તમે જોઈ શકો છો જે આપણે આ ટક્સ લીધો છે તે 1 इंचનો છે, એટલે હવે 1-1 इंच આપણે આ સાઈડથી વધારી દેશું, બે સાઈડથી 1 इंच આ સાઈડ અને 1 इंच આ સાઈડ। હવે આપણે કટોરીની લંબાઈ માપવાની છે। આમ આમ આ રીતના ગોળાઈમાં જ રાખવાની છે। તમે જોઈ શકો છો આપણે જે કટોરીની લંબાઈ છે તે 7 इंच છે। હવે આપણે અહીંયાથી એક 7 इंच નિશાન કરીશું। હવે આપણે આ કટોરી માપવાની છે। આપણી કટોરી છે તે 4 છે અને સિલાઈ દબાણ થતા તેને અડધો इंच બે સાઈડ સિલાઈ દબાણ રાખીશું। આપણે થોડોક આ સાઈડ આ રીતના ક્રોસ આપવાનો છે। હવે આપણે 1 इंच જેટલું અહીંયાથી આ રીતે એક નિશાન કરીશું। હવે આપણે આ કટોરીની ગોલાઈ માપીશું। કે કટોરીની ગોલાઈ તમે આ રીતે પણ માપી શકો છો અને ડાયરેક્ટ આ રીતના રાખી અને આપણે આ રીતે પણ કરી શકીએ છીએ। આપણે આ રીતે પણ કરી શકીએ છીએ। હવે આપણે કટોરીની પહોળાઈ માપવાની છે। તો પહેલા આપણે અહીંયા એક જે આપણે હૂંકવાળો ભાગ છે ત્યાંથી આપણે બગલથી નીચે 1.5 इंच એક આ રીતે નિશાન કરીશું। પછી હવે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે કટોરીનું મેજર કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા 5.5 इंच આવે છે। આપણે બે સાઈડ લૂઝિંગ છોડવાનું છે, આ સાઈડનું અને આ સાઈડનું। આપણે અહીંયા આટલું લૂઝિંગ છોડીશું, આપણું 5.5 અને આ સાઈડ લૂઝિંગ છોડીશું। હવે આપણા આટલા નિશાન કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે અહીંથી આ નીચેનું નિશાન કરવાનું છે। તો અહીંયા આપણે એક 1.5 इंच એક નિશાન કરીશું અહીંયા। હવે આપણે આ નિશાન છે તેને અહીંયા મેળવવાનું છે અને આ નિશાન છે તેને અહીંયા મેળવવાનું છે। હવે અહીંયાથી અહીંયા સુધી ગોલાઈ શેપ આપી દેશું। હવે આપણે આ કટોરીનો જે ટક્સ છે તે લેવાનો છે। આપણે જોશું કે આ કેટલો છે એમ। હવે તમે જોઈ શકો છો આપણે અહીંયાથી તો અહીંયા સુધી 2.5 इंच છે। હવે આપણે જે 1-1 इंच આપણે આ વધારે લીધું હતું, 1 इंच આ સાઈડથી 1 इंच આ સાઈડથી, હવે એક આપણે 2.5 નિશાન કરીશું। હવે એકવાર હું તમને કટોરી ચેક કરીને બતાવું છું। આપણે જે આ રીતના અહીંયાથી અહીંયા સુધી આપણે આ રીતના ચાલવાનું હોય છે। હવે આપણે તમે જોઈ શકો છો જે આપણે આ
કટોરી બનાવી રીતે આ ટક્સ લેવાશે એટલે બરાબર જ થઈ જશે। હવે આપણે તેની પહોળાઈ માપી લઈએ। આ તમે જોઈ શકો છો આપણે આ સાઈડ બરાબર જ આવે છે અને આ સાઈડ આપણે આટલું સિલાઈમાં જશે એટલે એ પણ બરાબર છે। હવે એકવાર આપણે ગળું ચેક કરી લઈએ। હવે અહીંયા પણ આપણે આટલું સિલાઈ દબાણમાં જશે। હવે તમે જોઈ શકો છો આપણી કટોરી દોરાઈ ગઈ છે। એકવાર આપણે આને કટ કરી લઈએ। જોઈ શકો છો આપણે આજે આ સરળ રીતે કટોરી કટિંગ કરતા શીખી છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।